વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ લતાજી જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમની માટે તેમના માનમાં 2 દિવસનું રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ટૂંક જ સમયમાં તેઓ તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાન પર લઈ જવામાં આવશે. 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લતાજીના નિધનથી બોલિવૂડમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. સાંજે 4:30 કલાકે લતાજીના અંતિમ સંસ્કાર થશે. મુંબઈના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર થશે. તો વડાપ્રધાન પણ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4:30 વાગ્યે તેઓ મુંબઈ પહોંચશે, લતાજીના નિવાસ સ્થાને પહોંચશે, જ્યાં તેમને તેમના અંતિમ દર્શન કરશે. તો વાત કરીએ જે રીતે લતા મંગેશકરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે એક બાદ એક તમામ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા અમદાવાદથી જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે લતાજી આપણી વચ્ચે નથી રહ્યા, સમગ્ર દેશભરમાં જે રીતે શોકની લાગણી છે અને 2 દિવસ માટે રાષ્ટ્રીય શોક પણ જાહેર કરાયો છે, ત્યારે અમદાવાદવાસીઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે? વિશાલ. શિવાંગની, ચોક્કસથી ખૂબ જ દુઃખના સમાચાર છે કે જે રીતે ભારત રત્ન તરીકે લતાજીને આપણે ખોયા છે. લતાજી કે જેમણે 92 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મુંબઈમાં તેમનું જે દેહાંત થયું છે, ખાસ કરીને તેને લઈને ના માત્ર સંગીત જગત, ના માત્ર ફિલ્મી દુનિયા, પરંતુ સમગ્ર દેશની અંદર તેના પ્રત્યાઘાત પડ્યા છે અને તમામ લોકો આ દુઃખમાં ગરકાવ થયા છે. જે રીતે વાત કરીએ કે લતાજી કે જે પોતે સુર સામ્રાજ્ઞી કહેવાતા હતા, કોકિલ કંઠી કહેવાતા હતા, તેમનો સુર જ્યારે ગળામાંથી નીકળતો હતો ત્યારે લોકો તેમના અવાજને સાંભળીને મંત્રમુગ્ધ થતા હતા. ત્યારે આજે લતાજી જે વિભૂતિ આપણી વચ્ચે નથી રહી ત્યારે લોકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. આપણે સીધા જ વાત કરીએ અમદાવાદીઓ સાથે કે અમદાવાદીઓ આ વિશે શું કહેવા માંગે છે. શું નામ છે આપનું? મારું નામ નિશાંત છે. નિશાંતજી, જે રીતે લતાજી આજે આપણી વચ્ચે નથી રહ્યા, સુર સામ્રાજ્ઞી કહેવાતા હતા, એમણે ઘણા બધા હિટ ગીતો આપ્યા અને દેશને વિશ્વના ફલક પર એક નામ આપ્યું. શું કહેશો આજે એમના ના રહેવાથી કેટલું દુઃખની લાગણી અને શું કહે? ખરેખર એક અમદાવાદના જાગૃત નાગરિક તરીકે અને ભારતના સ્વર રસિક તરીકે એમ કહું કે લતાજીના જવાથી સંગીત રસિકો અને દેશને બહુ સંગીત જગતમાં ના પૂરી શકાય એવી ખોટ પડી છે અને એ ખોટ ક્યારે પણ નહીં પૂરી શકાય. લતાજીના અવાજમાં જે કેવો કરિશ્મા હતો કે જે ગાય ત્યારે સામેનો શ્રોતાવર્ગ ખૂબ જ મંત્રમુગ્ધ થઈ જતો હતો, જેને આપણે ક્યારેય નહીં પૂરી શકીએ. ખરેખર આ ભારત માટે એક દુઃખની ઘડી છે અને ભારતે એક પોતાનું રત્ન ખોયું છે. લતાજીને ઘણા બધા એવોર્ડ મળ્યા હતા એમની માટે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, દાદા ફાળકે એવોર્ડ ઘણા બધા મળ્યા હતા. તેમણે અનેક ગીતો ગાયા છે. શું કહેશો કે જ્યારે એમના જે ચાહક વર્ગ છે, આપ પણ કદાચ તેમને પસંદ કરતા હશો, એમના જવાથી આપણે જ્યારે સમાચાર મળ્યા કેટલો આઘાત લાગ્યો? બહુ જ દુઃખદ લાગણી અનુભવું છું, કેમ કે લતાજીના જવાથી આજે આમ અંદરથી એવું લાગે છે કે એક શું કહેવાય કે સંગીત રસિકો માટે બહુ દુઃખદ સમાચાર છે. લતાજીનું સોંગ હજુ પણ મને એક યાદ છે, 1999માં આવેલું DDL, જેમાં મેરે ખ્વાબો મેં જો આએ, એ લતાજીએ ગાયેલું. એ ખૂબ જ લતાજી લોકપ્રિય છે અને લતાજી બહુ એજેડ પર્સન હતા તો પણ એમના અવાજમાં જે જાદુ હતો એ કોઈ આમ 16 વર્ષની કન્યા જે ગાતી હોય એટલો એમનો કોકિલ કંઠી અવાજ હતો અને ખરેખર લતાજીના જવાથી આજ બહુ ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. શું કહેશો આપ, જે રીતે લતાજી આજે નથી રહ્યા, અમદાવાદીઓ અને ખાસ કરીને વિશ્વભરમાં એમના ઘણા બધા ચાહકો છે, આજે એમના ના રહેવાથી કેટલું દુઃખ થઈ રહ્યું છે અને શું કહેશો એના માટે? ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે અને ફિલ્મી દુનિયામાં એમને ઘણા એવા હિટ સોંગ આપ્યા છે અને એ આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમનો વોઇસ આપણી જોડે હંમેશા રહેશે અને બસ એ જ પ્રાર્થના ભગવાનને કે એમની આત્માને શાંતિ આપે. આપ શું કહેશો, જે રીતે એમને આટલા બધા એવોર્ડ મળ્યા છે, સાથે જ આટલા સારા ગીતો ગાયા, એક લોકચાહના એમની છે, એમનો વર્ગ છે જે હજારોની કરોડોની સંખ્યામાં છે, ત્યારે એમના ના રહેવાથી જ્યારે તમને ખબર પડી કે લતાજી નથી ત્યારે ભારતની કેટલી મોટી ખોટ પડશે? ભારતને બહુ મોટી ખોટ પડી છે. લતાજી જે રીતે ગાતા હતા અને જે એમનું નેચર હતું, બહુ સારું નેચર હતું, પાછા બીજો દયાળુ બહુ હતા, એમ કે એમને જે બી પૈસા કમાતા એ બધા પુણ્યમાં વાપરતા, પુણ્યદાન કરતા, એ બહુ મોટામાં મોટું એ હતું. લતાજીની બહુ મોટી ખોટ રહે છે આપણે.
તો જોયું શિવાંગની, જે રીતે ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશની અંદર લતાજીની અલવિદાથી ક્યાંક ને ક્યાંક ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ના માત્ર સંગીત જગતમાં, ના થિયેટરોમાં અથવા તો કહેવાય કે બોલિવૂડ જગતમાં કે અન્ય જગ્યાએ, પરંતુ તમામ લોકો જે એમના ફેન હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક આજ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે પોતાની બાળપણથી જેમણે જે સંગીત જગતની અંદર પગ મૂક્યો હતો, આજે 6 દાયકાથી વધારે સમય તેમણે સંગીતની દુનિયામાં વસાવ્યો. કહેવાય કે જ્યારે તે બોલતા હતા, જ્યારે તેમના મોઢામાંથી સૂર નીકળતો હતો, ત્યારે માં સરસ્વતી ને માં શારદાના સાક્ષાત દર્શન થતા હતા. અને એટલા માટે જ આજે તેમના ના રહેવાથી ભારતને એક મોટી ખોટ પડી છે. લતાજી વિશ્વના ફલક પર ભારતને એક નવી પ્રસિદ્ધિઓ અપાવી હતી. અનેક એવોર્ડોથી નવાજીત તેમને કરવામાં હતા. પદ્મભૂષણ એવોર્ડ, પદ્મવિભૂષણ એવોર્ડ, સાથે દાદા સાહેબ ફાળકે એવોર્ડ જેવા અનેક એવોર્ડ તેમને દેશ દ્વારા સન્માનિત કરવા માટે આપવામાં આવ્યા છે. પરંતુ આજે કોકિલકંઠી લતાજી જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે તેમના ના હોવાથી તમામ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક તમામ લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કે તેમની આત્માને ભગવાન શાંતિ આપે અને વિશ્વને અને દેશને આવી બીજી લતાઓ મળે કે જેના કારણે ફરી એકવાર ભારતનું નામ છે તે દુનિયાભરમાં રોશન થાય. ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ લતા દીદી જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આજે તેમણે સવારે લગભગ 8:12 મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. 28 સપ્ટેમ્બર 1929 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો અને લગભગ 80 વર્ષ જેટલું યોગદાન તેમણે સંગીતમાં આપ્યું છે. વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધી આપણી સાથે જયવંતભાઈ અને વિજયભાઈ ચર્ચામાં ઉપસ્થિત છે. વિજયભાઈ, જે રીતે વાત કરીએ લતા દીદીની, ત્યારે તેમના જે ભાઈ બહેનો હતા, લગભગ 5 ભાઈ બહેનો તેઓ હતા, જેમાં સૌથી મોટા લતા દીદી હતા. અને અન્ય ભાઈ બહેનોની જો વાત કરીએ તો ઉષા મંગેશકર, આશા ભોસલે પણ ગાયિકા છે, સાથે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર પણ સંગીતકાર છે. એટલે તમામ જે એક જ પરિવારમાંથી તમામ લોકો સંગીતકાર છે, ગાયિકા છે, ત્યારે તેમના વચ્ચે કેવા પ્રકારના સંબંધો હતા? ચોક્કસથી જ્યારે પ્રતિભા એક કુટુંબમાં સંકળાયેલી હોય ત્યારે એમ કહી શકાય કે આખું એક ઘરાનું છે એ સંગીતને આગળ ધપાવી રહ્યું છે. પણ ક્યારેક ક્યારેક થોડી ઘણી સિબલિંગ રાઇવલરી આવતી જ હોય છે. તમે એક જ ક્ષેત્રમાં જ્યારે કારકિર્દી બનાવી રહ્યા હો, ત્યારે સ્વાભાવિક રીતે લોકો તમારી કમ્પેરિઝન કરે કે આ વધારે સારું ગાય છે કે આ વધારે સારું ગાય છે. અને તેવી જ એક સિબલિંગ રાઇવલરી લતા દીદી અને આશા ભોસલેની વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન એક જાતની દેખાતી હતી. 1960ના દાયકામાં લતા દીદી અને રફી સાહેબની એક જોડી હતી અને એમણે ઘણા હિટ સોંગ્સ આપેલા હતા. અને એમની એક પ્રણય ગીતો માટેની એક જોડી કહેવામાં આવતી હતી. હવે એ દાયકામાં રોયલ્ટી મુદ્દે રફી સાહેબ અને લતા મંગેશકર વચ્ચે થોડો ખટરાગ થયો હતો કે રોયલ્ટીની વહેંચણી, આપણે જો બંને ગીતો ગાયા હોય તો રોયલ્ટીની વહેંચણી કેવી રીતે કરવામાં આવે, એ બાબતે ખટરાગ થતાં લતા મંગેશકર અને રફી સાહેબની જોડી તૂટી હતી. અને લતા મંગેશકર ત્યારબાદ મુકેશજી, તલત મહેબૂબ, કિશોર કુમાર, મન્ના ડે જોડે વધારે ગીતો ગાતા જોવામાં મળ્યા હતા. જ્યારે રફી સાહેબની તૂટેલી જોડીની પૂર્તિ આશા ભોસલે એમની સાથે જોડાઈને કરેલી હતી. એટલે આશા ભોસલે પછી રફી સાહેબ જોડે ગીતો ગાતા થયા હતા. પણ આ બધી એક હેલ્ધી કોમ્પિટિશન હતી. જ્યારે પણ તમે જુઓ લતા મંગેશકરની તબિયત બગડી હોય કે પછી વારે તહેવારે એમને શુભેચ્છાઓ આપવાની હોય, આશા ભોસલે હંમેશા એમને પડખે જ ઊભા રહ્યા છે. હમણાં જ આશા ભોસલેજીનું નિવેદન આવેલું હતું કે કોઈ મૂર્ખ જ હોઈ શકે જે લતાજીના ગીતો ગાવાની જુર્રત કરી શકે, એમના પગરખામાં પગ મૂકવાની તાકાત ધરાવી શકે. કોઈ પણ અજોડ અને બેબૂદ વસ્તુની સેકન્ડ કોપી, થર્ડ કોપી થઈ શકે, પણ એને ક્યારેય રિપ્લેસ ન કરી શકાય. એટલે લતા દીદી અને એમના સિબલિંગ વચ્ચે હા ચોક્કસપણે કારકિર્દીમાં થોડી ઘણી રાઇવલરી હોઈ શકે, પણ એ હેલ્ધી કોમ્પિટિશન સિવાય બીજું કંઈ ન હતું. બિલકુલ. આપણી સાથે નીરજભાઈ ગજ્જર જેઓ ગાયક છે જોડાઈ ગયા છે. નીરજભાઈ, જે રીતે લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે કોઈક તેમની રસપ્રદ વાત આપ વાગોળવા માંગતા હો તો?
જી હા, હું એક ઘણી બધી એવી વાતો છે લતા દીદીની કે એમના માટે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું છે. પણ આજે એવું કહી શકાય અને જોગાનું જોગ આપણે પણ કહી શકીએ કે ગઈકાલે વસંત પંચમી હતી, માં સરસ્વતી માતાનો દિવસ હતો અને આજે આપણા હિન્દી ઇન્ડસ્ટ્રીના, આપણા ગુજરાતના, આપણા ઇન્ડિયાના, ભારત દેશના એક એવા અવાજને પ્રભુના પાસે પ્રભુએ બોલાયા છે કે લતાજી કોઈ પણ ગીત એમને જે એમના ટોનમાં, એમના અવાજમાં ગાયું છે એ ગીત એમનું પોતાનું થઈ ગયું છે. અને આજે આપણે ઘણી વખત એ મેરે વતન કે લોગો સાંભળીએ છીએ, પણ જ્યારે લતાજીએ જ્યારે ગાવેલું ત્યારે આપણે એ ગીત આપણે જ્યારે સાંભળીએ છીએ આજે પણ એવું જ લાગે કે સાક્ષાત માં સરસ્વતી પોતે જ આપણને આ ગાઈને સંભળાવી રહ્યા છે. અને દેશની દેશભક્તિ માટે આનાથી વધારે સરસ અને અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ એવું ગીત નથી બન્યું જે આ ગીતને ઓવરટેક કરી શકે. અને આજે સમગ્ર વિશ્વમાં, ભારત દેશ સિવાય પણ સમગ્ર વિશ્વમાં એક શોકનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. બિલકુલ. નીરજભાઈ, એવું કોઈ ગીત કે જે લતા મંગેશકરજી માટે આપ અત્યારે ગાવા માંગતા હો? હા, એમ તો મેં હમણાં કીધું કે એ મેરે વતન કે લોગો, પણ લતાજીના ઘણા બધા ગીતો એવા છે લતા દીદીના, એમાંથી મને જે મારું ગમતું પ્રિય ગીત છે એ હું બે લાઈન આપ સૌને સંભળવાની કોશિશ કરીશ. એ છે આજા રે ઓ મેરે દિલ પર આજા, દિલ की प्यास बुझा जा रे, आजा रे ओ मेरे दिल पर आजा, दिल की प्यास बुझा जा रे, ओ नूरी नूरी. જી બિલકુલ. નીરજભાઈ જોડાવ. सूर साधना में अंतिम सांस तक वो अपना योगदान करती रही और 7 दशक तक भारतीय संगीत को, भारतीय शास्त्रीय संगीत को, भारतीय फिल्मों के संगीत को वो सजाती रही, संवारती रही. गाना चाहे कोई भी हो, भक्ति गीत हो, चाहे शास्त्रीय संगीत हो या चाहे फिल्मी गाने हो, लता जी ने सभी प्रकार के गानों से उनके चाहने वालों के मन को मोहा है. लता जी की आवाज ईश्वर की देन थी. जैसे कोई बच्चे की मुस्कान का कोई धर्म, कोई मजहब नहीं होता है, उगते हुए सूर्य की रोशनी का कोई मजहब, कोई धर्म नहीं होता है, फूलों की खुशबू का कोई मजहब, कोई धर्म नहीं होता है, इसमें ईश्वर का आवास होता है. इसी प्रकार से लता जी की आवाज का भी कोई मजहब, कोई धर्म, कोई सीमाएं नहीं थी. वो पूरे विश्व को ईश्वर की देन थी. मेरे व्यक्तिगत जीवन में भी लता जी से मेरे घनिष्ठ रिश्ते रहे हैं. कई बार मेरे जीवन के नाजुक से नाजुक पलों में मुझे उन्होंने ढाढ़स बंधाने का भी काम किया है. और हमेशा उन्होंने जब भी फोन किया तो फिल्म इंडस्ट्री के लिए किया या संगीत के लिए किया. इतना समर्पित जीवन आज हम सब के बीच में नहीं रहा है. युगों तक लता जी की स्वर साधना और लता जी की आवाज और लता जी का संगीत के प्रति लगाव अनेक पीढ़ियों तक सबको प्रेरणा देता रहेगा. और आज जब लता जी नहीं रही है, तब मेरे जैसे करोड़ों उनके चाहने वाले एक रिक्तता का अनुभव कर रहे हैं. और ये जो शून्यावकाश हुआ है वो काफी लंबे समय तक भारतीय संगीत में उसकी क्षतिपूर्ति होना मैं संभव देखता हूँ. लता मंगेशकर ने अनेक भारतीय भाषाओं के संगीत को भी अपने योगदान से मजबूत करा, लोकप्रिय किया और मूल शास्त्रीय संगीत से बने गानों से उन्होंने नई पीढ़ी को भी शास्त्रीय संगीत को जानने का और उसकी मधुरता को पहचानने का मौका दिया. आज लता जी हमारे बीच में नहीं है. हमेशा गीता में, ईश्वर में इनकी श्रद्धा रही. मैं ईश्वर के श्री चरणों में यही प्रार्थना करता हूं कि लता जी की आत्मा को चीर शांति दे और उनके चाहने वालों को ये सदमा सहन करने की शक्ति दे.
ओम शांति शांति शांति। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આશા દીદીને લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગત 6 દશકથી પણ વધુ સમય કરતા પ્લેબેક સિંગર તેઓ રહ્યા છે, ત્યારે ભારતે એક રત્ન ખોવ્યો છે તેવું પણ તેમણે જણાવ્યું હતું, અને તે એક તેમની માટે ખૂબ જ દુઃખદ બાબત ગણાવી, અને સાથે જ ન માત્ર બોલિવૂડ પરંતુ સમગ્ર ભારત માટે આ એક દુઃખદ ઘડી છે તેવું પણ તેમણે કહ્યું હતું. તો વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધીએ. જયવંતભાઈ, જે રીતે લતા દીદીની વાત કરીએ તો તેમના જીવનમાં પહેલાથી જ ઉતાર ચઢાવ ઘણા બધા આવ્યા, કે નાનપણમાં નાના હતા ત્યારથી જ તેમના ખભા ઉપર મોટી જવાબદારીઓ આવી ગઈ. તેમના ખૂબ જ નાની વયે તેમના પિતાનું નિધન થયું, અને નાનપણથી જ તમામ જે અન્ય 4 ભાઈ બહેનો હતા તેમની જવાબદારી તેમની ઉપર આવી ગઈ હતી. હાજી, એ આપણે પહેલા પણ કહ્યું કે બહુ નાની ઉંમરથી પર જવાબદારી આવી ગઈ હતી, અને 1940ના દાયકામાં એમણે કામ શરૂ કરી દીધું હતું. એટલે માસ્ટર વિનાયક એમની સાથે એમણે કામ શરૂ કર્યું હતું, અને ફિલ્મોમાં પણ શરૂઆતમાં એક્ટિંગ પર કરી હતી. કોંકણી યુવતીની એક્ટિંગ કરી હતી, અભિનય કર્યો હતો. પરંતુ અભિનય કરતા એમના માટે જાણે કે સંગીત એ લખાયેલું હતું, કારણ કે આપણા માટે આપણા સદનસીબે એનો અવાજ આપણે સાંભળવાનો હતો. અને શરૂઆતમાં એમનો અવાજ છે નકારી કાઢવામાં આવ્યો હતો. એ જાણીને નવાઈ લાગી એવી વાત છે કે ગુલામ હૈદર છે એક નિર્માતા પાસે લઈ ગયા, ત્યારે નિર્માતા એમને કીધું કે આ તો અવાજ બહુ પાતળો છે. અને એ વખતે જે અવાજ માપદંડ તરીકે ગણાતો હતો એ નૂરજહાંનો ગણાતો હતો, જે બાદમાં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા સ્વતંત્રતાના વખતે. નૂરજહાં એટલે આવાજ દે કહા હૈ, એક ગીત આપણને યાદ છે કે આવાજ દે કહા હૈ દુનિયા મેરી જવા હૈ. આજે નૂરજહાંએ ગાયું હતું ગીત, અમર થઈ ગયું છે. પણ એ સમયે નૂરજહાંનો માપદંડ હતો, અને છતાં પણ લતા મંગેશકરે પોતાની એક શરૂઆતમાં એમનો અવાજ ચોક્કસ નૂરજહાંની થોડી સ્ટાઇલ અપનાવી હતી એમણે, પરંતુ પછી એમણે પોતાની અલગ સ્ટાઇલ અપનાવી અને એક માપદંડ ઉભો કર્યો કે જેથી પછી કોઈ પણ અવાજ હોય તો એમ કહેવાય કે ભાઈ લતા મંગેશકરને મળતો આવે છે, એમ જ કહી શકીએ. કારણ કે કોઈનો અવાજ તો એના જેવો હોય જ ન શકે. ઘણા બધા કલાકારો આવ્યા, ઇવન સુમન કલ્યાણપુર, સુધા મલ્હોત્રા, ઘણા બધી ગાયકો આવે, પરંતુ એ ઘણા બધા આક્ષેપો પણ થયા એમના પર કે રાજકારણ રમતા હતા, એ બધા આક્ષેપો પણ થયા. પરંતુ એમની જે સાતત્ય, એમનો જે રિયાઝ હતો, એમનો જે અવાજ હતો, અને કોઈ પણ ગીતને અનુરૂપ, એટલે તમે સલમાન ખાન ને રવીના ટંડન, એટલે 90ના દાયકામાં આવેલી ફિલ્મ પથ્થર કે ફૂલ, તો કહા કહા પર તુજકો ઢૂંઢા, હુઈ મેં તેરે લીએ દીવાની, તો એ જે ગીત છે કે દેખતે હી તુજકો પ્યાર હુઆ, જાને કિતની બાર હુઆ, એ ગીત છે. એમાં તમે જુઓ તો એનો જે ચુલબુલાપણું છે એ દેખાઈ આવે છે. એટલે રામ લક્ષ્મણ જે સંગીતકાર હતા એના ગીતોમાં ખાસ કરીને આવું ચુલબુલાપણું એ ને એસપી બાલાસુબ્રમણ્યમ એ, અને જયારે એમણે 1990ના દાયકામાં શિવસેના માટે કાર્યક્રમ કર્યો હતો ત્યારે એસપી બાલાસુબ્રમણ્યમ પણ એમના માન માટે, એમના એક પ્રેમના કારણે એ આવેલા, અને એમની સાથે દીદી તેરા દીવાના ગીત ગાયું હતું. અનેક પેઢી મેં આપણે વાત કરીએ એવી રીતે સચિન દેવ બર્મન, રાહુલ દેવ બર્મન, સરદાર મલિક, અનુ મલિક, ચિત્રગુપ્ત, આનંદ મિલિંગ, આ પ્રકારની અનેક પેઢીની સંગીતકારોની અનેક પેઢીઓ સાથે એમણે કામ કર્યું. ને તમે વિચારી શકો કે 80ના દાયકામાં જ્યારે ડિસ્કો, અત્યારે આપણે જેમ રેપ ને એ બધા પ્રકારના ગીતો કહીએ છીએ ધડામ ધૂમ વાળા, તો એ સમયે 80ના દાયકામાં એવું કહેવાતું હતું ડિસ્કોની બોલબાલા. તો એમાં પણ ખુદદાર પિક્ચરનું ગીત છે, રાજેશ રોશનનું સંગીત, એની પણ આપણે વાત કરવી પડે કે એમના પિતાજી રોશન, જો વાદા કિયા હું નિભાના પડેગા, તો એ પણ રોશનની સાથે પણ એમણે કામ કર્યું, અને એમના દીકરા રાજેશ રોશન સાથે પણ કામ કર્યું.
અને ખુદદાર ફિલ્મમાં મેં એક ડિસ્કો તું એક ડિસ્કો દુનિયા હે એક ડિસ્કો ડિસ્કો 82 તો એ પણ એમણે ગાયું. અંગ્રેજી में कहते हैं कि आई लव यू, ગુજરાતીમાં બોલે તને પ્રેમ કરું છું, पंजाबी में कहते हैं अमी तुम, बंगाली में कहते हैं अमी तुमा के भालोबासी और पंजाबी में कहते हैं हेरी. તો એ પ્રકારના ગીતો પણ એમણે ચુલબુલા રવતિયા હળવી શૈલીના કહેવાય શ્રી રામચંદ્ર હોય આ બધા સાથે એમણે ગાયા અને નિભાવ્યા. એટલે એક પ્રકારે એમ જ કહી શકાય કે એમણે અવાજ દ્વારા એક્ટિંગ કરી કે જે પણ હિરોઈન હોય, જે હમણાં એક ભાઈએ વાત કરી કે કાજોલ માટે મેરે ખ્વાબો મેં જો આए, તો કોઈ પણ 14 થી 16 વર્ષની કે 18 વર્ષની યુવતી હોય અને એના જે એક સપના હોય એમને એના પ્રેમના, એના પતિના, એ કેવા હોય અને એમાં આનંદ બક્ષી એ પણ મહાન ગીતકાર હતા કે જે મોટી ઉંમર સુધી રોમેન્ટિક ગીતો લખી શકતા હતા. અને એની સાથે એમણે જતીન લલિત પણ નવા સંગીતકાર હતા, છતાં એની સાથે આ મેરે ખ્વાબો મેં જો આए તો એ પ્રકારનું પણ ગીત ચુલબુલા પણ એ ગાયું. બિલકુલ વિજયભાઈ, જે રીતે લતા દીદી એ સંગીતને એક આગવી જ રીતે વંદના કરતા હતા, તેઓ તેને સાધના માનતા હતા. જેમ કે તેઓ જ્યારે પણ ગાવાનું શરૂ કરે અથવા તો જે તેમનો સ્ટુડિયો હતો તેમાં જાય તો ચપ્પલ વગર તેઓ સિંગિંગ કરતા હતા. આ તમામ બાબતે ક્યાંક તેઓ ખૂબ જ ધાર્મિક પણ હતા. એટલે કેવી તેમની વંદના હતી ને કેવી સાધના કહી શકાય? તમે જુઓ, એક પવિત્ર આત્મા જે રીતે ગીત ગાય અને અમુક કૃતિઓ આપણી સમક્ષ મૂકીને જાય, અલ્લાહ તેરું નામ, ઈશ્વર તેરું નામ, એ ભજન, એ કૃતિ તમે આજે પણ સાંભળો તો તમે ધ્યાનમગ્ન થઈ જાઓ, તમારું મન એકદમ શાંત થઈ જાય. એમણે શ્રી રામચરિત માનસ ઉપર એક આલ્બમ પણ ગાયેલું હતું. એમાં અલગ અલગ રામ ભગવાનના ભજનો ગાયેલા હતા. સવારમાં તમે જ્યારે ઉઠીને એ ભજન સાંભળો, મને યાદ છે હું નાનો હતો ત્યારે મારા પિતાજી એ ભજનો એક અમારે સીડી પ્લેયર હતું એના પર વગાડતા હતા. અને 8-9 વર્ષના બાળકને, 10 વર્ષના બાળકને ભજન વિશે શું ખબર પડે, પણ એ કૃતિઓ સાંભળીને હું પણ મોહિત થઈ જતો હતો અને એ આખું આલ્બમ બેસીને મારા પિતાજી જોડે સાંભળતો હતો. એટલે આવી તો અનેક કૃતિઓ એમને સર્જી છે. બીજી રીતે તમે જોવા જાઓ, જ્યારે એમણે શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતમાં એમનો અવાજ થોડો ઘણો નકારી દેવામાં આવ્યો હતો અને ત્યારે એક ગાયિકા હતી નૂર જહાજી, જેમનું ચલણ વધારે હતું, જે ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા. રામચંદ્રની એક જે સારા એવા સંગીતકાર હતા, એમણે એક આત્મકથા લખેલી હતી અને એ આત્મકથામાં એક પ્રસંગ એમણે વર્ણવેલો હતો. એ પ્રસંગ હું એટલા માટે અહીંયા દાખવીશ, તમે જે રીતે કીધું ને કે એ સાધના કરતા સંગીતની, અને સંગીત એક એવી યુનિવર્સલ લેંગ્વેજ છે જેને કોઈ પણ જાતના સંપ્રદાયના કે ધાર્મિક બાદ નડતા નથી અને એ દેશના સીમાડાઓને ચીરીને હૃદયથી હૃદય જોડે વાત કરતી હોય છે. 1953માં લતા મંગેશકરજી અમૃતસર ગયા હતા અને અમૃતસરના રોકાણ દરમિયાન એમણે નૂરજહાંજીને ફોન લગાવ્યો અને એમને જૂના દસકાની અને ત્યારની જે પરિવર્તિત વાતો હતી એ લગભગ 2-2.5 કલાક સુધી એમણે ચર્ચાઓ કરી. અને એ કનેક્ટમાં, જેમ કલાકાર બીજા કલાકાર જોડે કનેક્ટ કરતો હોય અને એ ત્યારે દેશ કે જાતિ ધર્મ કંઈ જોતો નથી, એમણે કીધું કે નૂરજહાંજી, મને આપને મળવાની ખૂબ જ ઈચ્છા છે, પણ ત્યારની પરિવર્તિત પરિસ્થિતિઓને કારણે ભારત પાકિસ્તાન અલગ હતા, બંનેને થોડું કેવી રીતે મળી શકાશે. ત્યારે શ્રી રામચંદ્રનજી જે મ્યુઝિક ડાયરેક્ટર હતા, એમણે એમની ભૂમિકા દ્વારા બંનેને વાઘા બોર્ડર ઉપર, જે નો મેન્સ લેન્ડ કહેવામાં આવે છે, ત્યાં બંનેનો મેળાપ કરેલો હતો અને લગભગ 2 કલાક એ મુલાકાત ચાલેલી હતી અને બંને જૂના ગીતો ગાયા હતા હર્ષોલ્લાસમાં અને ત્યાં ઉપસ્થિત સૈનિકો પણ એ માહોલ જોઈને રડી પડ્યા હતા. એટલે કલાકાર જે એક યુનિવર્સલ લેંગ્વેજમાં સંગીત પીરસે, એ એક ઉત્તમ ઉદાહરણ એ મુલાકાત દરમિયાન પૂરું પાડવામાં આવ્યું. વિજયભાઈ અને જયવંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, લતા દીદી હવે આપણી વચ્ચે નથી રહ્યા, માત્ર ને માત્ર તેમની યાદો રહી છે. તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.